શું તમે જાણો છો કે મીઠું પણ એક્સપાયર થઈ શકે? તો તેનો જવાબ છે હા, પણ કેવી રીતે? તો ચાલો જાણીએ તેને ચકાસવાની ઘરેલું ટ્રિક્સ. ખાવાનું સાદું હોય કે સ્વાદિષ્ટ, ખરો સ્વાદ તો મીઠું નાખ્યા પછી જ આવે છે. તમે ગમે તેટલા મસાલા ઉમેરો, મીઠું વિના બધું જ અધૂરું છે. તેને એક પ્રિઝર્વેટિવ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. મીઠું ભોજનનો સ્વાદ વધારી દે છે, પરંતુ તાપમાનના સંપર્કમાં આવવાથી મીઠું ઝડપથી બગડી જાય છે. જો મીઠું નાખ્યા પછી પણ તમારા ભોજનના સ્વાદ પર અસર થતી નથી, તો તમારે તેને તપાસવાની જરૂર છે. તમારા રસોડામાં રહેલું મીઠું ખાવા લાયક રહ્યું છે કે નહીં તે જાણવાની કેટલીક રીત પણ છે, જે તમે ઘરે જ રહીને ચેક કરી શકો છો અને એક્સપાયર થયેલ મીઠું ખાવાથી બચી શકો છો. રંગથી કરો ઓળખ. તાજું મીઠું સ્વચ્છ અને સફેદ દેખાય છે, પરંતુ તમારા ઘરમાં રહેલા મીઠાનો રંગ બદલાઈ ગયો છે અથવા તો તેમાં કોઈ ડાઘ દેખાવા લાગ્યા છે, તો સમજી લો કે તે ખરાબ થઈ ગયું છે. આવી સ્થિતિમાં આપણે આ મીઠાનો ઉપયોગ કોઈ પણ વાનગીમાં ન કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો આ ખરાબ મીઠાનો ઉપયોગ ઘરની વસ્તુઓ સાફ કરવા માટે કરી શકો છો. સ્વાદ અને ગંધ. તમે મીઠાના સ્વાદ દ્વારા ઓળખી શકો છો. એક ચપટી મીઠું ચાખીને જોઈ લો. જો તેનો સ્વાદ સામાન્ય કરતાં જુદો કે કડવો હોય તો તેનો અર્થ એ છે કે તે ખરાબ થઈ ગયું છે. આ સિવાય મીઠામાંથી કોઈ અજીબ ગંધ ન આવવી જોઈએ. જો કોઈ પણ પ્રકારની ગંધ અનુભવાય તો તરત જ મીઠું વાપરવાનું બંધ કરી દો. તમે ભેજ દ્વારા પણ કહી શકો છો કે આ મીઠું તાજું છે કે પછી વાસી. તાજું અને સારું મીઠું સૂકું અને ગઠ્ઠા વગરનું હોવું જોઈએ, પરંતુ જો તે ચોંટે અથવા ભીનું લાગે તો સમજો કે તેમાં ભેજ પ્રવેશી ગયો છે. આ સ્થિતિમાં તમે મીઠાને તડકામાં સૂકવી શકો છો, પરંતુ જો તે પછી પણ મીઠું ભીનું રહે છે તો તેનો ઉપયોગ ન કરો, કારણ કે તે બગડી ગયું છે. હવે મીઠું કેવી રીતે તપાસવું તે પણ જાણી લો. ખરાબ મીઠાને ઓળખવા માટે પણ આપણે ટ્રીક અપનાવી શકીએ છીએ. આ માટે એક બાઉલમાં અડધો કપ ગરમ પાણી લો. તેમાં 1/4 વિનેગર અથવા તો લીંબુનો રસ ઉમેરો. હવે તેમાં 1/4 ચમચી મીઠું ઉમેરો. જો તેમાં પરપોટા થાય છે તો તમારું મીઠું હજુ પણ સારું છે. જો પરપોટા ન દેખાય તો સમજવું કે મીઠું ખરાબ થઈ ગયું છે. તાજું મીઠું સ્વચ્છ અને સફેદ દેખાય છે, પરંતુ તમારા ઘરમાં હાજર મીઠાનો રંગ બદલાઈ ગયો છે અથવા તો તેમાં કોઈ ડાઘા દેખાય છે, તો સમજી લો કે તે ખરાબ થઈ ગયું છે. આ સ્થિતિમાં આવા મીઠાનો ઉપયોગ કોઈ પણ વાનગીમાં ન લઈ શકાય. તમે આનો ઉપયોગ ઘરની સફાઈ માટે કરી શકો છો. શું તમે જાણો છો કે મીઠું પણ એક્સપાયર થઈ શકે? તો તેનો જવાબ છે હા, પણ કેવી રીતે? તો ચાલો જાણીએ તેને ચકાસવાની ઘરેલું ટ્રિક્સ. ખાવાનું સાદું હોય કે સ્વાદિષ્ટ, ખરો સ્વાદ તો મીઠું નાખ્યા પછી જ આવે છે. તમે ગમે તેટલા મસાલા ઉમેરો, મીઠું વિના બધું જ અધૂરું છે. તેને એક પ્રિઝર્વેટિવ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. મીઠું ભોજનનો સ્વાદ વધારી દે છે, પરંતુ તાપમાનના સંપર્કમાં આવવાથી મીઠું ઝડપથી બગડી જાય છે. જો મીઠું નાખ્યા પછી પણ તમારા ભોજનના સ્વાદ પર અસર થતી નથી, તો તમારે તેને તપાસવાની જરૂર છે. તમારા રસોડામાં રહેલું મીઠું ખાવા લાયક રહ્યું છે કે નહીં તે જાણવાની કેટલીક રીત પણ છે, જે તમે ઘરે જ રહીને ચેક કરી શકો છો અને એક્સપાયર થયેલ મીઠું ખાવાથી બચી શકો છો. રંગથી કરો ઓળખ. તાજું મીઠું સ્વચ્છ અને સફેદ દેખાય છે, પરંતુ તમારા ઘરમાં રહેલા મીઠાનો રંગ બદલાઈ ગયો છે અથવા તો તેમાં કોઈ ડાઘ દેખાવા લાગ્યા છે, તો સમજી લો કે તે ખરાબ થઈ ગયું છે. આવી સ્થિતિમાં આપણે આ મીઠાનો ઉપયોગ કોઈ પણ વાનગીમાં ન કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો આ ખરાબ મીઠાનો ઉપયોગ ઘરની વસ્તુઓ સાફ કરવા માટે કરી શકો છો. સ્વાદ અને ગંધ. તમે મીઠાના સ્વાદ દ્વારા ઓળખી શકો છો. એક ચપટી મીઠું ચાખીને જોઈ લો. જો તેનો સ્વાદ સામાન્ય કરતાં જુદો કે કડવો હોય તો તેનો અર્થ એ છે કે તે ખરાબ થઈ ગયું છે. આ સિવાય મીઠામાંથી કોઈ અજીબ ગંધ ન આવવી જોઈએ. જો કોઈ પણ પ્રકારની ગંધ અનુભવાય તો તરત જ મીઠું વાપરવાનું બંધ કરી દો. તમે ભેજ દ્વારા પણ કહી શકો છો કે આ મીઠું તાજું છે કે પછી વાસી. તાજું અને સારું મીઠું સૂકું અને ગઠ્ઠા વગરનું હોવું જોઈએ, પરંતુ જો તે ચોંટે અથવા ભીનું લાગે તો સમજો કે તેમાં ભેજ પ્રવેશી ગયો છે. આ સ્થિતિમાં તમે મીઠાને તડકામાં સૂકવી શકો છો, પરંતુ જો તે પછી પણ મીઠું ભીનું રહે છે તો તેનો ઉપયોગ ન કરો, કારણ કે તે બગડી ગયું છે. હવે મીઠું કેવી રીતે તપાસવું તે પણ જાણી લો. ખરાબ મીઠાને ઓળખવા માટે પણ આપણે ટ્રીક અપનાવી શકીએ છીએ. આ માટે એક બાઉલમાં અડધો કપ ગરમ પાણી લો.
તેમાં 1/4 વિનેગર અથવા તો લીંબુનો રસ ઉમેરો. હવે તેમાં 1/4 ચમચી મીઠું ઉમેરો. જો તેમાં પરપોટા થાય છે તો તમારું મીઠું હજુ પણ સારું છે. જો પરપોટા ન દેખાય તો સમજવું કે મીઠું ખરાબ થઈ ગયું છે. તાજું મીઠું સ્વચ્છ અને સફેદ દેખાય છે, પરંતુ તમારા ઘરમાં હાજર મીઠાનો રંગ બદલાઈ ગયો છે અથવા તો તેમાં કોઈ ડાઘા દેખાય છે તો સમજી લો કે તે ખરાબ થઈ ગયું છે. આ સ્થિતિમાં આવા મીઠાનો ઉપયોગ કોઈ પણ વાનગીમાં ન લઈ શકાય. તમે આનો ઉપયોગ ઘરની સફાઈ માટે કરી શકો છો.